મકર સંક્રાંતિ આવતા જ બધાની ઘરે ઊંધિયું તો બનતું જ હોય છે. તો આજે આપણે સુરતી ઊંધિયું બનાવીશું. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે મૂકી છે, જરૂરથી જોજો. તો સૌથી પહેલાં એક એક કરીને શાકભાજી તળી લઈશું. બટાકા, શક્કરિયા, રીંગણ અને રટાણું કંદ તળી લઈશું. ત્યારબાદ તેમાં બુંદિયાનો સ્પેશિયલ મસાલો લઈ સારી રીતે મેરિનેટ કરી લઈશું. ત્યારબાદ એક કઢાઈમાં તેલ, રાઈ, જીરું, અજમો, પછી તેમાં આખા મસાલા, હિંગ, ત્યારબાદ બોઇલ કરેલી પાપડી ઉમેરી મિક્સ કરી તેમાં મેરિનેટ કરેલા વેજીટેબલ્સ ઉમેરી મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં એક એક કરી મૂઠિયાં ઉમેરી લઈશું. મૂઠિયાની રેસીપી મેં મારી ચેનલ પર મૂકી છે, જરૂરથી જોજો. ત્યારબાદ તેમાં કાપેલા કેળા અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી 2 મિનિટ ઢાંકી દઈશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું સુરતી ઊંધિયું ખાવા માટે રેડી છે. તો છે ને એકદમ ઇઝી રેસીપી. તો આ ઉત્તરાયણ પર તમે ઘરે જરૂરથી બનાવજો.